આગળ વાત બનાસકાંઠાની જ્યાં દાતા સિવિલ હોસ્પિટલની બેદરકારી કે જ્યાં સિવિલ હોસ્પિટલમાં એક પણ ઈસીજી મશીન ચાલુ ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ તરફ ભૂપતભાઈ વાઘેલા નામના દર્દીને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને છાતી અને હાથના ભાગે દુખાવો થતા હોસ્પિટલમાં લવાયા હતા, જ્યાં પૂછપરછ કરતા ઈસીજી મશીન ચાલુ ન હોવાનું જાણવા મળ્યું છે। દાતાના સરપંચ હરપાલસિંહ રાણાએ અધિકારીને ફોન કર્યાનો દાવો, જ્યાં રાત્રિના સમયે કોઈ અધિકારીએ ફોન ન ઉપાડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સરપંચે ઈસીજી મશીન ચાલુ ન હોવાનું ડોક્ટર પાસેથી લખાણ લીધું છે। સામાન્ય દર્દીઓને પણ પાલનપુર રિફર કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે। દાતા સરકારી હોસ્પિટલ પાસે એમ્બ્યુલન્સ પણ ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। દર્દી ભૂપતસિંહ વાઘેલાને આખરે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે જો કોઈ મોટી ઘટના બનશે તો તેની જવાબદારી કોની રહેશે અને હોસ્પિટલ જે રામ ભરોસે ચાલી રહ્યું છે તેવું પણ લોકો કહી રહ્યા છે। અમે અમારા ભાઈ શ્રી ભૂપતસિંહના છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, તો અમે અહીંયા લઈને આવ્યા છીએ। છેલ્લા 1 કલાકથી અહીંયા હોસ્પિટલમાં બેઠા છીએ। અહીંયા કોઈ જવાબ આપવાવાળું હોસ્પિટલમાં કોઈ છે જ નહીં, સરકારી હોસ્પિટલ છે। અહીંયા બધા એકબીજા માથા પર જોડે છે। એક કેસ એમ કહે છે કે ગઢવી સાહેબને ચાર્જ આપ્યો છે, ગઢવી સાહેબ કહે છે કે મારા પણ ચાર્જ નથી, બરાબર। તો ઉપલા અધિકારીને ફોન કરીએ છીએ તો ફોન ઉપાડતા નથી। તો કોના જોડે ચાર્જ છે ને શું ચાલે છે તંત્રએ અમને ખબર જ પડતી નથી અહીંયા। અને આ દર્દીને કંઈ થઈ જાય તો એનું જવાબદાર કોણ છે? અમારો તાલુકો ટ્રાઇબલ હોવાથી, આદિવાસી વિસ્તાર હોવાથી, ગરીબ માણસો હોવાથી રાતના 12 વાગે 1 વાગે અમારે રાત્રે પેશન્ટર લઈને ક્યાં જવું, અને આ જવાના સમયમાં અમને પાલનપુર અમારું 40 કિલોમીટર હોવાથી કલાક 1.5 કલાકનો સમય, અહીંયા કોઈ એમ્બ્યુલન્સ વ્યવસ્થા નથી। અહીંની એમ્બ્યુલન્સ પણ કોરંબોમાં પડી છે, ખોટકા એવી પડી છે। ડ્રાઈવરશ્રીનો પગાર ગવર્મેન્ટ ફાળવે છે, પરંતુ અમારે ત્યાં જતો સમયમાં અમારા પેસેન્જર કંઈ પણ થાય, જીવની હાનિ થાય તો એના માટે જવાબદારી કોની? અહીંયા કોણ જવાબદાર વ્યક્તિ છે એ જાણવા મળતું નથી। દર્દી 12:30 અહીંયા સીએચસી દાંતા પર પેશન્ટ આવ્યું હતું। થોડું ચેસ્ટ પેન અને લેફ્ટ શોલ્ડર પર થોડું પેન હતું અને પેશન્ટનું બીપી પણ થોડું વધારે હતું, 162 110 બીપી હતું। અને પેશન્ટને એડવાઇસ કર્યું કે ઈસીજી એકવાર નીકળવો જોઈએ, અને ઈસીજી અહીંયા આગળ ઈસીજીનું મશીન સીએચસી દાંતા પર છેલ્લા 2 મહિનાથી ખરાબ છે, એની પ્રિન્ટ સરખી નથી નીકળતી, એના કારણે પેશન્ટને હાયર સેન્ટર પર રેફર કરવું પડે છે।